આજનો પહેલો પ્રશ્ન 10 તારીખ 2 જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝના વિશે છે. પ્રશ્ન છે 10 તારીખ 2 જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ ઇન્ડિયા અને બીજા કયા દેશ વચ્ચે થાય છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઓપ્શન છે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, જોર્ડન કે જાપાન. આ 4 દેશમાંથી કયા દેશ સાથે ભારત 10 તારીખ 2 જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝને કરે છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. બીજો પ્રશ્ન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના વિશે છે. ક્વેશ્ચન છે નીચે તમને 4 જેટલા એક્ટ્સ આપેલા છે, કાયદાઓ આપેલા છે. આમાંથી કયા કયા એક્ટના રિલેટેડ કેસીસને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હિયર કરવામાં આવે છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 5 સ્ટાર ક્વેશ્ચન છે. યુપીએસસીમાં આ ક્વેશ્ચન બનવો જોઈએ. અને ઇન્ડો આઈએસમાં જ્યારે મેં તમને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે ઇન્ફોર્મેશન આપી હતી ત્યારે મેં તમને 2 એક્ટ ખાસ યાદ રાખવાનું કીધું હતું કે આ બંને એક્ટના રિલેટેડ કેસીસને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હિયર કરવામાં આવતા નથી, એટલે કે સુનવાઈ કરવામાં આવતી નથી. અને એ 2 એક્ટને જ તમારે યાદ રાખવાના હતા. કેટલા એક્ટની સુનવાઈ થાય છે એ નહીં, કયા 2 એક્ટની સુનવાઈ થતી નથી એ તમે યાદ રાખો ને. કારણ કે યુપીએસસી જે પણ ઓપ્શન સેટ કરે એ જ રીતે કરે કે તમે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરીને ક્વેશ્ચનનો આન્સર ડિડ્યુસ કરી શકો. અને અહીંયા પણ તમે એલિમિનેશન ટેકનિકનો જ યુઝ કરવાનો છે. જુઓ, તમને 4 એક્ટ આપેલા છે ને, આમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ કયો એક્ટ છે તો જેના રિલેટેડ કેસીસને હિયર નહીં કરે. જો તમને આટલું ખબર હશે ને તો તમે 50% જેટલા આન્સરથી નજીક પહોંચી જશો. તો આપણે 1 બાય 1 શું કરીએ છીએ, એક્ટને રીડ કરીએ છીએ. પહેલો એક્ટ છે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974. પછી બીજો એક્ટ છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. ત્રીજો એક્ટ છે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002. અને ચોથો એક્ટ છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. તો આ 4 એક્ટ છે, એમાંથી કયા કયા એક્ટના રિલેટેડ કેસીસને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હિયર કરવામાં આવે છે? હવે તમારી પાસે ઓપ્શન છે 1 2 3 2 3 4 1 and 4 and 2 and 3. તો આમાંથી સાચો આન્સર શું આવે છે? એલિમિનેશન ટેકનિકનો યુઝ કરશો તો જ તમે આન્સરની નજીક પહોંચી શકશો. રાઈટ, તો તમારે રિવિઝન કરવાનું છે. અને 2 એક્ટને આજે ફરીથી જો યાદ ના હોય તો યાદ કરી લેજો કે કયા 2 એક્ટ છે જેને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એની સુનવાઈ કરવામાં આવતી નથી. તો તમે કોઈ પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન આવશે તો પણ તમે એને સોલ્વ કરી શકશો. પછી ત્રીજો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા દેશ દ્વારા વાયરસ પાસપોર્ટને લોન્ચ કરવામાં આવે છે? જે વાયરસની મમ્મી છે ને એના દ્વારા વાયરસ પાસપોર્ટ લોન્ચ કરવામાં આવે છે. મેં તમને હિન્ટ આપી છે એટલે સમજદાર લોકો સમજી ગયા હશે. વાયરસની મમ્મી કોણ છે આ 4માંથી? જોજો તો સિંગાપોર, ચાઇના, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા. તો આમાંથી વાયરસની મમ્મી દ્વારા વાયરસ પાસપોર્ટને લોન્ચ કરવામાં આવે છે. તો હવે તમે બધા લોકો આનો આન્સર આપી જ શકશો એવી હું અપેક્ષા રાખું છું. તો દરેક લોકો આન્સર આપશો તો વધારે મજા આવશે. પછી આજનો જે નેક્સ્ટ આજે નવો આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છે તો ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ. ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ તો દર વર્ષે કઈ તારીખે આપણે સેલિબ્રેટ કરીએ છીએ? તો જીપીએસસી માટે 18 એપ્રિલ યાદ રાખજો. પહેલા તો હું બોલતો હતો કે આ બધું તારીખને બધું યાદ ના રાખો, પણ આ તો જીપીએસસી છે, ક્લાસ 1 2 માં તારીખો પૂછે છે. બોલો, તો આનું હવે આપણે શું કરવું? તો તમે યાદ રાખો એ જ સોલ્યુશન છે ને. હવે કંઈ દંડા લઈને ત્યાં ઝઘડો કરવા તો ના જવાય, તો એટલું યાદ રાખી લેવાનું. ભાઈ એનું લેવલ હોય એ પ્રમાણે તૈયારી કરો. તો 18 એપ્રિલ છે તો એને આપણે ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને યુનાઇટેડ નેશન દ્વારા આ દિવસને વિશ્વભરમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ જ દિવસને યાદ રાખજો, આ જ દિવસને વર્લ્ડ હેરિટેજ ડે પણ કહેવામાં આવે છે. તો વર્લ્ડ હેરિટેજ ડેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. અને દર વર્ષે 18 એપ્રિલના દિવસે સેલિબ્રેટ થાય છે. અને આ વર્ષની થીમ શું છે? જીપીએસસી માટે થીમ પણ ઇમ્પોર્ટન્ટ છે, યુપીએસસી માટે નથી. તો થીમ તમે લખો કોમ્પ્લેક્સ પાસ્ટ એન્ડ ડાયવર્સ ફ્યુચર. તો આ તમે નોટ ડાઉન કરી દો, જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે, આમાં કંઈ સમજવાનું ના હોય. કોમ્પ્લેક્સ પાસ્ટ અને ડાયવર્સ ફ્યુચર આ થીમ હતી ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સની. અને ગ્લોબલી વૈશ્વિક લેવલ ઉપર ધ ડે ઇઝ પ્રમોટેડ બાય ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ. યાદ રાખજો, વૈશ્વિક લેવલ ઉપર આ દિવસને કોના દ્વારા પ્રમોટ કરવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ, જેને આપણે પ્રેમથી ઇકોમોસ પણ કહીએ છીએ, તેના દ્વારા દિવસને પ્રમોટ કરવામાં આવે છે. અને ઇકોમોસ દ્વારા 1982માં નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણે દર વર્ષે શું કરીશું? તો 18 એપ્રિલનો દિવસ યાદ રાખજો. કોને નક્કી કર્યું? તો ઇકોમોસ દ્વારા 1982માં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે દર વર્ષે શું કરીશું? 18 એપ્રિલનો દિવસ એ ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ તરીકે સેલિબ્રેટ કરીશું. જેથી કરીને વિશ્વમાં ખાસ કરીને જે આપણી ધરોહર છે, જે હેરિટેજ છે, તો એના વિશે લોકોમાં અવેરનેસ આવે. એ હેરિટેજને પ્રિઝર્વ કરવા માટે જે પણ એફર્ટ્સ છે તો એને વધારે સ્ટ્રેન્થન કરી શકાય, મજબૂત કરી શકાય. તો એ મકસદથી 18 એપ્રિલનો દિવસ દર વર્ષે 1982માં નક્કી કરવામાં આવ્યું કે આપણે એને સેલિબ્રેટ કરીશું. પછી આને અપ્રૂવ કોણે કર્યું? તો યુનેસ્કો દ્વારા અપ્રૂવ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા આ દિવસને 1983માં અપ્રૂવ કરવામાં આવ્યો. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખજો. આ 22મી જનરલ કોન્ફરન્સ તમારે યાદ રાખવાની જરૂર નથી. ધ ડે ઇઝ ડિસાઇડેડ ટુ રેકગ્નાઇઝિંગ ધ સાઇટ્સ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ, એટલે કે જે ઐતિહાસિક મહત્વની જે પણ સાઇટ્સ છે તો એનું મહત્વને રેકગ્નાઇઝ કરવા માટે સાથે સાથે એના કન્ઝર્વેશન માટેના જે પણ એફર્ટ્સ છે
તો એને સ્ટ્રેન્થન કરવા માટે, પછી એની માટેની અવેરનેસને વધારવા માટે, બધું મોટા મોટા કહેવાય ને કે એમ એ બધા લોકોને ખબર પડે, કોમન સેન્સની વસ્તુ છે. કોઈ પણ ડેને આપણે સેલિબ્રેટ કરીએ તો એના વિશે અવેરનેસ ફેલાવવા માટે જ હોય ને, તો સિમ્પલ વસ્તુ છે. આને તમે નોટ ડાઉન ના કરો તો પણ ચાલે, સમજી ગયા? તો કોમન સેન્સથી છે, જસ્ટ એટલું તમે યાદ રાખો કે ખાસ કરીને ઇકોમર્સ છે તો એના દ્વારા ડિસાઇડ ક્યારે કરવામાં આવ્યું, તો 1982માં, અને યુનેસ્કો દ્વારા અપ્રૂવ ક્યારે કરવામાં આવ્યું, તો 1983માં. આટલા ફેક્ટ યાદ રાખવાના છે. પછી 18 એપ્રિલ લખી દો અને થીમ લખી દો, રાઈટ? આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ને આ બંને નામ પણ તમારે લખવાના છે કે બંને સેમ જ છે, તો આ પણ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. પછી જે નેક્સ્ટ આજનો ક્વેશ્ચન છે ને, તો યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? કે જો તમને આ પ્રકારનો ક્વેશ્ચન પૂછવો હોય ને, તો એન્વાયરમેન્ટમાં પૂછાઈ શકે કે ઇકોસાઇડ ટર્મ ન્યૂઝમાં હતી. જો આને હું ઇકોસાઇડ પ્રોનાઉન્સ કરું છું, જે રીતે સુસાઇડ હોય ને, તો એવી રીતે ઇકોસાઇડ ટર્મ ન્યૂઝમાં છે. તો ઇકોસાઇડ ટર્મનો મતલબ શું થાય છે? એન્વાયરમેન્ટમાં આ પ્રકારના ક્વેશ્ચનો બનશે. હું તમને ઓપનલી કહું છું, આ પ્રકારનો ક્વેશ્ચન બનશે ને અત્યારે ન્યૂઝમાં શા માટે છે પછી કહું છું. પહેલા આ ટર્મનો મતલબ જાણી લો, 2 માર્ક્સ તમે રોકડા લઈ લો, સમજી ગયા? આ પ્રકારના ક્વેશ્ચન બનશે. તો ઇકોસાઇડનો મતલબ શું થાય? એની એક્શન ધેટ કોઝ સિરિયસ એન્વાયરમેન્ટલ ડેમેજ. સમજી ગયા? કોઈ પણ હ્યુમન દ્વારા એક્ટ કરવામાં આવે, કોઈ પણ હ્યુમન દ્વારા એવું કાર્ય કરવામાં આવે જેનાથી આપણા પર્યાવરણને, આપણા એન્વાયરમેન્ટને ખૂબ જ સિરિયસ ડેમેજ થાય, ખૂબ જ ગંભીર નુકસાન થાય, તો એને કહેવામાં છે ઇકોસાઇડ. આ તમે સમજી ગયા ને? બસ આટલી ટર્મ આવશે અને તમને 4 જે ટર્મ હશે ને એના 4 ઓપ્શન અલગ અલગ રીતે બનાવીને આપ્યા હશે. તો તમારે એટલું યાદ રાખવાનું કે ઇકોસાઇડ ટર્મ આપી હોય તો એનો મતલબ એ થશે કે કોઈ પણ હ્યુમન દ્વારા કોઈ પણ એક્ટ કરવામાં આવે તો એનાથી એન્વાયરમેન્ટને, પર્યાવરણને સિરિયસ ડેમેજ થાય, તો એને જ કહેવામાં છે ઇકોસાઇડ. તો આ તમને ખબર પડી ને? હવે આપણે થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન લઈએ કે આ બધું શા માટે અત્યારે ન્યૂઝમાં આવ્યું છે. તો જો 2015માં ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ છે ને, ઇમેન્યુઅલ મેક્રોન, તો એના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું કે આપણે શું કરીશું, એક સિટીઝન કન્વેન્શન ફોર ક્લાઇમેટને આપણે શું કરીશું, ક્રિએટ કરીશું, બનાવીશું. સિટીઝન કન્વેન્શન ઓન જે ક્લાઇમેટ છે તો એને બનાવીશું, ક્રિએટ કરીશું. આવું કોને કીધું હતું? તો ફ્રાન્સના પ્રેસિડેન્ટે 2015માં અનાઉન્સ કર્યું હતું, જાહેર કર્યું હતું. ધ કન્વેન્શન એમ ટુ રિડ્યુસ ધ ગ્રીન હાઉસ ગેસ એમિશન. સમજી ગયા કે આ જે સિટીઝન કન્વેન્શન ફોર ક્લાઇમેટ છે તો આનો મકસદ શું હશે? તો જે ગ્રીન હાઉસ ગેસનું એમિશન થાય છે તો એને શું કરવું? એને રિડ્યુસ કરવું. અને કેટલું? તો 40%. કયા લેવલથી? તો 1990ના લેવલથી. તો આ બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે, જસ્ટ એટલું તમે યાદ રાખો કે સિટીઝન કન્વેન્શન ફોર ક્લાઇમેટ છે તો એ કયા દેશનું છે? તો એ છે ફ્રાન્સનું. અને મકસદ શું છે? તો ગ્રીન હાઉસ ગેસને રિડ્યુસ કરવા એનો મેઇનલી મકસદ છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. ધ કન્વેન્શન પ્રપોઝ ધ આઈડિયા ઓફ મેકિંગ ઇકોસાઇડ અ ક્રાઇમ. અને આ જ કન્વેન્શનની અંદર, આ જે સિટીઝન કન્વેન્શન ફોર ક્લાઇમેટ છે, તો આ જ કન્વેન્શનની અંદર પ્રપોઝ કરવામાં આવ્યું કે ભાઈ આ કન્વેન્શનમાં આપણે શું કરીએ? ઇકોસાઇડ. ઇકોસાઇડ એટલે કે જે પણ હ્યુમન એક્ટ છે તો એન્વાયરમેન્ટને સિરિયસ ડેમેજ કરે છે, તો એને આપણે શું કરી દઈએ? ક્રાઇમ તરીકે એને ઘોષિત કરી દઈએ, ક્રાઇમ એને બનાવી દઈએ, સમજી ગયા? એક ગુનો કરી દઈએ, સમજી ગયા? તો એ પ્રકારનું પ્રપોઝલ આ કન્વેન્શનની અંદર રાખવામાં આવ્યું. અત્યારે ન્યૂઝ શું છે? તો જે ફ્રાન્સની નેશનલ એસેમ્બલી છે ને, તો એના દ્વારા, ખાસ કરીને ફ્રાન્સની નેશનલ એસેમ્બલી દ્વારા આ જે ઇકોસાઇડ છે તો એને ઓફેન્સ તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યું છે. અને આની માટેનું એક બિલ છે તો એને ફ્રાન્સની નેશનલ એસેમ્બલી દ્વારા અપ્રૂવ કરી દેવામાં આવ્યું છે. તો આટલું બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે. જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે ને, તો આ ટર્મ જ છે. આ ઇકોસાઇડ જે છે તો એને કોના દ્વારા ક્રાઇમ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? તો ફ્રાન્સ દ્વારા. દેશ તમે યાદ રાખો અને આ ટર્મનો મતલબ તમે યાદ રાખશો ને તો બધું આવી ગયું. બાકી તમારે કોઈ પણ આપણે ફ્રાન્સ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરવાની નથી, તો તમે એને છોડી શકો છો. સમજી ગયા તમે? એના પછી જે નેક્સ્ટ આજનો આર્ટિકલ છે તો ફુકુશીમા આને હું દાઇચી પ્રોનાઉન્સ કરું છું, દાઇચી અથવા તો દૈચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ કયા દેશમાં લોકેટેડ છે? તો ફુકુશીમા તમે આને જાપાન સાથે લિંક કરી શકો આસાનથી, સમજી ગયા? જે રીતે જાપાન છે ને, તો એમાં મેઇનલી 4 આઇલેન્ડ છે. જુઓ, જાપાનના આઇલેન્ડ તમે યાદ રાખજો. સૌથી પહેલા કયું છે? તો હોકાઇડો છે, પછી હોન્સુ છે, પછી સિકોયુ છે, અને પછી ક્યુસુયુ છે. સમજી ગયા? યાદ રાખજો, ક્યુસુયુ અને ક્યુસુયુ પ્રોનાઉન્સ કરું છું. હોકાઇડો, હોન્સુ, સિકોકુ અને ક્યુસુ. સમજી ગયા? તો આ 4 મેઇન આઇલેન્ડ જાપાનના છે. તો આ નામને તમે લિંક કરી શકો કે આ ફુકુશીમા દૈચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો કયા દેશમાં લોકેટેડ છે? જાપાનમાં લોકેટેડ છે. 2011માં જે ભૂકંપ આવ્યો ને 9 મેગ્નિટ્યુડનો, તો આ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો એને ખૂબ જ વધારે નુકસાન થયું હતું. તો આપણે એના વિશે પછી ઇન્ફોર્મેશન લઈએ છીએ. અત્યારે ન્યૂઝ શું છે? તો જો જાપાન દ્વારા છે ને એક ડિસિઝન લેવામાં આવ્યો. ડિસિઝન કેવો લેવામાં આવ્યો કે ભાઈ આ ન્યુક્લિયર ફુકુશીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો એમાંથી જે પણ ન્યુક્લિયર વેસ્ટ વોટર છે, સમજી ગયા? જે પણ રેડિયો એક્ટિવ વોટર છે તો એને ટ્રીટ કરીને 1 મિલિયન ટન જેટલું જે વોટર છે તો એને શું કરવામાં આવશે? ઓશનની અંદર રિલીઝ કરવામાં આવશે. આવું જાપાન દ્વારા જે નિર્ણય છે તો એને લેવામાં આવ્યો. ફરીથી હું બોલું છું, જાપાન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જે પણ રેડિયો એક્ટિવ વોટર છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું રેડિયો એક્ટિવ વોટર છે તો એને ટ્રીટ કરીને 1 મિલિયન ટન જેટલું વોટર
અમે શું કરીશું, ઓશનની અંદર ખાસ કરીને પેસિફિક ઓશનમાં રિલીઝ કરીશું. તો પછી ચાઇના કહેવાય ને કે પિક્ચરમાં આવ્યો અને ચાઇના એવું કીધું કે ભાઈ તમે આ તમારો જે ડિસિઝન છે, જાપાનનો ડિસિઝન છે, તો એને પાછો લઈ લો, આવું ચાઇના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલા માટે આ ફ્યુકુશીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ન્યૂઝમાં આવ્યો છે. તો આપણે થોડું શું કરીએ, ચાઇનાએ ધમકી આપી કે જે પણ કર્યું એ અલગ વસ્તુ છે, આપણે જસ્ટ ખાલી ફ્યુકુશીમા દૈચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ ખાસ કરીને જે ફ્યુકુશીમા છે તો જાપાનમાં લોકેટેડ છે. 3.5 સ્ક્વેર કિલોમીટર એરિયામાં આ આવેલો પાવર પ્લાન્ટ છે. અને આ પાવર પ્લાન્ટ છે તો આને ખૂબ જ ખાસ કરીને 2011માં 9 મેગ્નિટ્યુડનો જે અર્થક્વેક આવ્યો તો ત્યારે ખૂબ જ નુકસાન થયું હતું. અને એમાં પણ ખાસ કરીને ખૂબ જ નુકસાન થયું હતું. ધ ચેઇન ઓફ ધી ઇવેન્ટ કોઝ ધી રેડિયેશન લીક એન્ડ પરમનન્ટલી ડેમેજ ટુ ધી સેવરલ રિએક્ટર. એટલે કે ખાસ કરીને ભૂકંપ આવ્યો તો એના હિસાબથી શું થયું કે જે પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હતો ને તો એમાંથી રેડિયેશન લીક પણ થયું હતું. જે ન્યુક્લિયર રેડિયેશન હોય તો એ લીક થયું. એના સિવાય ઘણા બધા જે ન્યુક્લિયર રિએક્ટર હતા તો એને પરમનન્ટ ડેમેજ થયું એન્ડ મેકિંગ ધેમ ઇમ્પોસિબલ ટુ રીસ્ટાર્ટ. અને એના હિસાબથી આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો ફરીથી રીસ્ટાર્ટ ના થઈ શક્યો. અને જાપાનની સરકારે પણ ડિસિઝન લેવો કે ભાઈ હવે આપણે આ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો એને ક્યારે પણ આપણે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને ફરીથી સ્ટાર્ટ કરવાનું નથી. અને એપ્રિલ 2021માં જાપાનની સરકાર દ્વારા જે પણ ડિસિઝન લેવામાં આવ્યો કે ભાઈ આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું જે પણ રેડિયો એક્ટિવ વોટર હતું તો એને આવનારા ભવિષ્યમાં લગભગ 30 વર્ષની અંદર અમે શું કરીશું, પેસિફિક ઓશનની અંદર એને અમે ડમ્પ કરી દઈશું. આ પ્રકારનો ડિસિઝન જાપાનની સરકાર દ્વારા લેવામાં આવે છે. તો આ બધું આપણું ફેક્ટ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. જે પણ ફુકુશીમા ન્યુક્લિયર ડિઝાસ્ટર થયો હતો એ બધા વિશે જે પણ ઇન્ફોર્મેશન હતી એને આપણે ઓલરેડી આપી દીધી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ટેબલ માઉન્ટેન નેશનલ પાર્કના વિશે છે. ક્વેશ્ચન બનશે તો એટલો જ ક્વેશ્ચન બનશે કે ટેબલ માઉન્ટેન નેશનલ પાર્ક એ કયા દેશમાં લોકેટેડ છે? સાઉથ આફ્રિકામાં. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. બાકી કોઈ ફાલતુ ફેક્ટ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એક્ઝામમાં આવે તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી કે ઇન્ડિયામાં આ નેશનલ પાર્ક નથી. તો તમને કોઈ પૂછે કે ટેબલ માઉન્ટેન નેશનલ પાર્ક છે તો કયા દેશમાં છે? તો સાઉથ આફ્રિકામાં. સિટી પૂછે તો કેપટાઉનમાં છે. આટલું તમે યાદ રાખજો. આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. અને ટેબલ માઉન્ટેન એટલે શું થાય એ પણ હું તમને કહી દઉં. માની લો કે આ માઉન્ટેન છે, રાઈટ, અને આ માઉન્ટેન છે. પછી આ એક પ્લેટ્યુ જેવો સમતળ વિસ્તાર આવી જાય. પ્લેટ્યુ એટલે તમે સમજો ને જે પઠાર, જેમ તિબેટનો પઠાર છે તો 3 કિલોમીટર જેવો આ રીતે સમતળ એરિયા હોય, સમજી ગયા, આ પ્રકારનો માઉન્ટેન હોય. અને ઉપર તમે જોશો કે આ પ્રકારે શંકુ આકારના હોય ને જસ્ટ ખાલી આ રીતે મેદાન જેવું હોય, પ્લેટ્યુ હોય, એક પઠાર જેવો સીધો વિસ્તાર હોય, 3 કિલોમીટર જેટલો એરિયા, તો એને કહેવામાં છે ટેબલ માઉન્ટેન. સમજી ગયા. તો આ ટેબલ માઉન્ટેન આ જ પ્રકારનું કેપટાઉનમાં પણ છે ને એના જ ઉપર આ નેશનલ પાર્ક આવેલું છે. તો જસ્ટ એટલું યાદ રાખો, ટેબલ માઉન્ટેન નેશનલ પાર્ક ક્યાં છે? તો સાઉથ આફ્રિકામાં છે. અને એના પછી આજનો લાસ્ટ આર્ટિકલ છે તો એ રામાનુજાચાર્યના વિશે છે. સમજી ગયા. તો રામાનુજાચાર્યજીની અત્યારે બર્થ કહેવાય ને કે એનિવર્સરી હતી અને આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે તો એમના દ્વારા એમને ટ્રિબ્યુટ આપવામાં આવે છે. તો આપણે શું કરીએ, રામાનુજાચાર્ય વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આમને એક ગ્રેટ ફિલોસોફર એટલે કે એક દાર્શનિક હતા. એના સિવાય એક સંત હતા અને સોશિયલ રિફોર્મર એટલે કે સમાજ સુધારક પણ હતા. તો થોડી વધારે ઇન્ફોર્મેશન આમના વિશે લઈએ તો જીવનકાળ તો આમનો મીનલી આપણે જોઈએ તો 1017 થી 1137 CE ની આસપાસનો આમનો જીવનકાળ રહ્યો છે. ઇન્ડિયાના એક દાર્શનિક હતા. ખાસ કરીને હિન્દુ થિયોલોજિયન હતા, એટલે કે જે હિન્દુ ધર્મશાસ્ત્રી જેને આપણે કહી શકીએ, સમાજ સુધારક હતા. અને વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સપોનન્ટ ઓફ ધી શ્રી વૈષ્ણવિઝમ ટ્રેડિશન ઇન હિન્દુઇઝમ. યાદ રાખજો, હિન્દુઇઝમમાં જ વૈષ્ણવિઝમ ટ્રેડિશન છે તો એમને પણ પ્રમોટ કોને કરી હતી? તો રામાનુજાચાર્ય દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. એન્ડ હીઝ ફિલોસોફિકલ ફાઉન્ડેશન ફોર ડિવોશનલ વેર ઇન્ફ્લુઅન્સ ટુ ધી ભક્તિ મુવમેન્ટ. અને આમની જે પણ ફિલોસોફિકલ ફાઉન્ડેશન હતી ડિવોશનલિઝમ માટે તો એને ભક્તિ મુવમેન્ટને પણ ખૂબ જ અસર કરી હતી. અને રામાનુજા ઇઝ ફેમસ એઝ ધી ચીફ પ્રોપોનન્ટ ઓફ ધી વિશિષ્ટ અદ્વૈતા. યાદ રાખવા થોડું કોમ્પ્લિકેટેડ નામ છે. વિશિષ્ટ અદ્વૈતા છે જે વેદાંતામાં જ એક સબ સ્કૂલ હતી. ફરીથી બોલું છું, રામાનુજા છે તો એમને વિશિષ્ટ અદ્વૈતા સ્કૂલ જે વેદાંતા સ્કૂલમાં જ એક સબ સ્કૂલ હતી તો એના પણ એક ચીફ પ્રપોનન્ટ હતા. અને રામાનુજા હિમસેલ્ફ બ્રોટ ઇન્ફ્લુએન્શિયલ ટેક્સ્ટ એટલે કે આમના દ્વારા ઘણી બધી જે ટેક્સ્ટ છે તો એને પણ લખવામાં આવી છે. અને સંસ્કૃતમાં જ આમને તમામ જે ટેક્સ્ટ છે તો એને લખી છે. ખાસ કરીને ભાષ્ય ઓન બ્રહ્મસૂત્રા છે અને પછી ભગવદ્ ગીતા છે તો આ પ્રકારની ટેક્સ્ટ પણ એમને દ્વારા સંસ્કૃતમાં લખવામાં આવી છે. તો કેટલાક મહત્વના ફેક્ટ છે ને એમ પણ તમે હિસ્ટ્રીમાં આમના વિશે સ્ટડી કરી જશે તો એમાંથી પણ તમે રિવિઝન કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારો બધાનો દિવસ શુભ રહે.